જય જવાન જય કિસાન। બધા ખેડૂતને રામ રામ। આપણે 15 વીઘાનો ગાંજો પાકી ગયો છે, તો હવે ભેગું કરવાનું કામ હાલી રહ્યું છે। આ આપણો ગાંજો છે, પાકી ગયો છે હાવ, એટલે હવે ભેગું કરવાનું કામ હાલી રહ્યું છે। હવે નવું પીટ ગમે એ કરવાનું। 15 વીઘાનો ગાંજો પાકી ગયો છે। આપણે દેખી શકો છો તમે, આખું ખેતર ખાલી થઈ ગયું છે 15 વીઘાનું। વરસાદના કારણે ગાંજો પાકી ગયો છે, બધું સુકાઈ ગયું છે, હવે કમ્પ્લીટ થઈ ગયો છે। ગાંજો પાકતા ખેતર ખાલી, હવે ગાંજો ભેગો કરવાનો રહેશે। ગાંજો પાકતા 4-5 લાખ રૂપિયાની ખોટ। હવે વીણવાનો જ રહ્યો છે ગાંજો। મિત્રો બહુ મોટી ખોટ છે ગાંજો પાકતા। હવે ભેગું નહીં થાય એવું લાગે છે। હવે મિત્રો કઈ પાક વાવો એ કઈ સમજ નહીં આવે। 3 મહિનામાં પાણી થઈ રહેશે, તો મિત્રો કયો ગાંજો વાવવાનો? ભેગું નહીં થાય એમ। હવે પાકી ગયું છે। હવે ડાળા જ ઊભા છે આમાં, બાકી બધું પાકી ગયું। ટોલીએ પછી બહાર કાઢવો જોઈએ ગાંજો। ઓલી બાજુનો ભાગ છે ને, આ લીમડાવાળો, એ બાજુ કાઢી નાખ્યો છે। વાં રસ્તા ઉપર નાખ્યો છે ગાંજો, ફેંકી દીધો। બગડી ગયો ગાંજો એટલે ભાવ નહીં આવે। હવે પૂરું થઈ ગયું ગાંજા, માલ નથી ગાંજામાં, ખાલી ગાંજો જ વધ્યો છે। દેખો છો તમે મિત્રો, ખાલી ગાંજો જ વધ્યો છે। આમાં માલ બેસે તો પૈસા આવે, બાકી ગાંજાનું કાંઈ ન આવે। આ ઝાડ વધ્યું ખાલી ગાંજાનું, જોઈ શકો છો મિત્રો તમે। અહીંથી જ ગાંજો ફેલ થઈ ગયો, આ ઝાડ હવે ફેલ થઈ ગયું, આ ધોળું થઈ ગયું છે। આપણે તો પાણી વારવા નહીં, ન ભેગા થાય આમાં।